Hello students. Today again we are with your topic unit processes and unit operations, and in that we were discussing about symbols related to make this flow sheet diagrams. Symbols used in flow sheets for making flow sheets. Earlier we have discussed many symbols, and today again we are with some new symbols. You can see here piping symbols. In your classification we have discussed about many, right? ફ્લો શીટ ડાયાગ્રામ્સ બનાવવાનું આપણે ક્લાસિફિકેશન જોયું હતું, ટાઈપ્સ જોઈ હતી. ઘણી બધી ટાઈપ્સ છે ફ્લો શીટ્સની. બ્લોક ડાયાગ્રામ છે, પ્રોસેસ ફ્લો શીટ મીન્સ આખી પ્રોસેસ એના અંદર આવી જતી હોય, ડિટેલ મટીરિયલ બેલેન્સિંગ ને બધું જ. ત્યારબાદ એન્જિનિયરિંગ ફ્લો ડાયાગ્રામની અંદર આપણે ટાઈપ્સ જોઈ હતી. તેના અંદર આપણે પાઇપિંગ ફ્લો શીટ્સ જોઈ હતી. એટલે મતલબ કે ટાઈપ્સ એના અંદર છે મેઇનલી એ પાઇપિંગ ફ્લો શીટ્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન ફ્લો શીટ્સ, ઇલેક્ટ્રિક કેબલ શીટ્સ, દરેક વસ્તુ આપણે જોઈ હતી. જેના અંદરથી આપણે અત્યારે પાઇપિંગ ફ્લો શીટ્સ છે એના સિમ્બોલ્સ છે એ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, બરાબર. પાઇપિંગ સિમ્બોલ્સ, હિયર યુ કેન સી પાઇપિંગ સિમ્બોલ્સ. પાઇપિંગ માટે જે રીતે ડ્રો કરવામાં આવતા હોય સિમ્બોલ્સ, જેનું વિશેની ઇન્ફોર્મેશન મળે કે ઇનસાઇડ શું સ્ટ્રક્ચર છે, તેના માટેના સિમ્બોલ્સ છે અહીં આપણે ડિસ્કસ કરીએ. તમને અહીં આ જે પિક્ચર છે, જે ઇમેજ એના અંદર તમને બતાવેલું છે. ન્યૂ લાઇન્સ માટે સ્ટ્રેટ લાઇન છે. એક્ઝિસ્ટિંગ લાઇન્સ તેના માટે પણ તમે સિમ્બોલ જોઈ શકો છો તે રીતે ડોટેડ. અંડરગ્રાઉન્ડ લાઇન્સ તેમાં આ રીતે સિમ્બોલ હોય છે, અહીં તમે જોઈ શકો છો. ઇન્ટરનલ લાઇન્સ તેના માટેનું સિમ્બોલ બી જોઈ શકાય છે. ઇન્સ્ટ્રુમેન્ટ લાઇન્સ, દરેકમાં થોડો થોડો એવો જ ડિફરન્સ છે. દેન યુ કેન સી વેલ્ડેડ લાઇન્સ, જેના અંદર વેલ્ડિંગ કરવામાં આવેલું હોય ને એવી લાઇન્સ પસાર થતી હોય. આપણે બતાવવું હોય કે ભાઈ આ લાઇન્સ છે વેલ્ડેડ છે, અને ન્યૂ લાઇન્સ કે બીજી કોઈ પણ લાઇન બીજું નવું કશું કામ કરવાનું હોય તો એના વિશેની ઇન્ફોર્મેશન મળે, તો એના માટેનો સિમ્બોલ વેલ્ડેડ લાઇન્સનો અહીં તમે જોઈ શકો છો. દેન યુ કેન સી રિડ્યુસર. દેન સિમ્બોલ ઓફ રિડ્યુસર, સ્પેશિયલ પીસીસ, પર્ટિક્યુલર એવા પીસીસ જે અટેચ કરેલા હોય એના માટેનો સિમ્બોલ છે. ગેટ વાલ્સ છે. યુ કેન સી હિયર બિટવીન બોથ ધ ટ્રાયંગલ્સ there is a gate type of symbol, gate valves, globe valves, જેના બંનેનો ડિફરન્સ તમે જોઈ શકો છો અહીં. ત્યારબાદ ચેક વાલ્વ્સ છે, જેના અમે નવા સિમ્બોલ્સ બી અહીં આપ્યા છે. ચેક વાલ્વ્સના બંને ડાયરેક્શનમાં તમે ડ્રો કરી શકો છો. ચેક વાલ્વ્સ. પ્લગ વાલ્વ્સ, ક્વિક ઓપનિંગ વાલ્વ્સ, જેને આપણે ક્વિકલી ઓપન કરવા હોય એને ક્વિક ઓપનિંગ વાલ્વ્સ એ તમે જોઈ શકો છો. તો દરેકના સિમ્બોલ એ આના અંદર તમને ખ્યાલ આવે છે. Then you can see eye wash, symbol for eye wash. Then you can see crossing lines here. ક્રોસિંગ લાઇન્સ જ્યારે હોય ત્યારે સિમ્બોલ આ રીતે હોય, જેનાથી જો કોઈ પણ ખોદાણ કરવાનું હોય કે કશું કામ કરવાનું હોય તો ખ્યાલ આવે કે અહીંથી લાઇન ક્રોસ થાય છે, સો દેટ દે કેન કોન્સન્ટ્રેટ ઓન ધેર વર્ક. બિકોઝ ઓફ ધીસ સિમ્બોલ્સ ગેટ મેની આઈડિયા. અંદરનું ચેકિંગ કરવા માટે સિમ્બોલ્સ ઉપરથી જ ખ્યાલ આવી જાય. દેન યુ કેન સી કુલર્સ ઓર હીટ એક્સચેન્જર. તમે જોઈ શકો છો કુલર્સ હીટ એક્સચેન્જરનો સિમ્બોલ, જે
કુલિંગ કોલ્સ ટાઈપનું અહીં બતાવેલું છે, તો એ તમે સિમ્બોલ પણ જોઈ શકો છો અહીં. તો આ રીતે તમે ન્યૂ લાઇન્સ પાઇપિંગ સિમ્બોલના અંદર મેઇનલી પાઇપલાઇન્સ, જે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન્સ કે બહારની બાજુની પાઇપલાઇન્સ કે દરેકના માટેના આપણે સિમ્બોલ જોયા. ન્યૂ લાઇન્સ, એક્ઝિસ્ટિંગ લાઇન્સ, અંડરગ્રાઉન્ડ લાઇન્સ, ઇન્ટરનલ લાઇન્સ, ઇન્સ્ટ્રુમેન્ટ લાઇન્સ, વેલ્ડેડ લાઇન્સ, reducer, special pieces, gate valves, globe valves, check valves, plug valves. Then you can see the symbol of quick opening valves. Here you can also see the check valve symbols. I have mentioned in 3 ways. You can draw any. તમે કોઈ પણ એક એ સિમ્બોલ ડ્રો કરશો તો એક્ઝામના અંદર એ સાચો પડશે. Then you can see the symbol for eye wash. Then you can see the symbol of crossing lines. And the next one is coolers or for heat exchanger. કુલર્સ કુલિંગ કોઇલ હોય અને એ રીતનો સિમ્બોલ એ તમે જોઈ શકો છો. તો આ સિમ્બોલ્સ છે. હવે આપણે નેક્સ્ટ જે છે એ આગળના સિમ્બોલ્સ ડિસ્કસ કરીએ. ક્વિક ઓપનિંગ વાલ્વ્સ સુધી આપણે લઈ લીધું છે. હવે લઈએ છીએ રિયલ વાલ્વ્સ. જે ઓરિજિનલ રિયલ વાલ્વ હોય એની વાત છે. ત્યારબાદ છે નીડલ વાલ્વ્સ. These all are the different types of valves using in pipelines. પાઇપિંગના કામ માટે જે બધા અલગ અલગ યુઝ થતા હોય એની વાત છે. Then you can see angle valve, the symbol for angle valve. Needle valve, you can see needle between both the triangles. Real valve, there is always a difference between all. બધાના વચ્ચે બધાના સિમ્બોલમાં ડિફરન્સ છે. Then you can see angle valve. Then you can see non-return valve. And here mentioned 4-way valves. તમે જોઈ શકો છો ચારે અલગ અલગ ડાયરેક્શનના અંદરથી જોઈન્ટ થતા હોય ને એવો વાલ્વ 4-way valves. 3-way valves. 3 ટ્રાયંગલ્સ છે મર્જ કરેલા તમે જોઈ શકો છો. Then rotameter. You can see the symbol of rotameter. So this way you see all types of lines, symbol for lines and different valves. Here we have discussed about different kinds of lines and valves, mainly gate valves, globe valves, check valves, plug valves, quick opening valves. Real valves, near valve, angle valve, angle non-return valve, 4-way valve, 3-way valve and rotameter. So this way we have mentioned here everything. And આ સિમ્બોલ્સ બધા જે છે એક્ઝામના અંદર વારંવાર પૂછાતા હોય છે. જે અગાઉ પણ મેં તમને કીધું એ રીતે તમારે ડ્રો કરીને તેની પ્રેક્ટિસ કરવાની છે. દરેકના વચ્ચે ડિફરન્સ છે તો એ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. નીડલ વાલ્વમાં સેન્ટરમાં નીડલ છે. રિયલ વાલ્વમાં ડિફરન્સ છે. ક્વિક ઓપનિંગ વાલ્વ, પ્લગ વાલ્વ, ચેકિંગ વાલ્વ, ગ્લોબ વાલ્વ, દરેકના સિમ્બોલના અંદર ડિફરન્સ છે જે તમે ડ્રો કરીને પ્રેક્ટિસ કરી શકો છો. Then you can see the symbol of basket strainer. Means strainers. Now we discuss about the symbols of strainers, different strainers. Basket strainer, so that it can strain liquor out. બરાબર, લિકરને અંદરથી બહાર કાઢી શકે છે કોઈ પણ લિક્વિડ, વોટર. બાસ્કેટ સ્ટ્રેનર, ધીસ ઇઝ અ સિમ્બોલ ફોર symbol of straining.
This is a symbol of basket strainer. Then duplex strainer. Here you can see the basket above and below there is also a duplex strainer, means there is two strainers are available. Duplex strainer. It is also used for straining, right? Then you can see the symbol of socket. Socket you can understand, for any joining we are using sockets. So you can see the symbol of socket. These all are symbols for, we can say that these all are the symbols of different lines. Sockets. Basket strainer. First you can see the symbol of basket strainer. Then you can see the symbol of duplex strainer. Then you can see the symbol for socket. Now we discuss our next symbol, union joint. Here you can see the union joint. There are mainly two parts of this. From center you can detach it or separate it. This facilitates assembly and disassembly of threaded and welded system. જે એસેમ્બલી અને ડિસેમ્બલીની થ્રેડેડ અને વેલ્ડેડ સિસ્ટમ માટે એસેમ્બલી ને ડિસેમ્બલી છે, બરાબર, જેને જોઈન્ટ બી કરી શકાય છે, સેપરેટ બી કરી શકાય છે. So this is union joint. This facilitates assembly and disassembly of threaded and welded systems. જે થ્રેડેડ ને વેલ્ડેડ સિસ્ટમ હોય તેની એસેમ્બલી અને ડિસેમ્બલી છે. મીન્સ સેન્ટરમાંથી જોઈન્ટ બી કરી શકાય છે અને સેપરેટ બી કરી શકાય છે. સો ધીસ ઇઝ અ સિમ્બોલ ઓફ યુનિયન જોઈન્ટ. એન્ડ દેન you can see different elbows, symbols of elbows. (90°, 45°, and long radius. These are used in change the direction of fluid. ફ્લુઇડની ડાયરેક્શન ચેન્જ કરવા માટે આ દરેક જોઈન્ટ્સ છે વપરાય છે, જેમાં 90° એંગલનું જોઈન્ટ છે, એલ્બો કહી શકાય જેને આપણે એલ્બો કહીએ છીએ. 90°ની એલ્બો, 45°ની એલ્બો અને લોંગ રેડિયન્સ એલ્બો જે છે, ત્રણેય એ ફ્લુઇડ કોઈ પણ પાસ થતું હોય તેની ડાયરેક્શન ચેન્જ કરવા માટે યુઝ થાય છે મેઇનલી, બરાબર. તો આ યુઝ છે પાઇપિંગ સિમ્બોલ્સ, આ બધા પાઇપિંગ સિમ્બોલ્સ છે, બરાબર. વી આર રિપીટિંગ અગેન. બાસ્કેટ સ્ટ્રેનર, then you can see the symbol of duplex strainer, then there is a symbol of socket, then you can see the symbol of union joint. Union joint, this facilitates assembly and disassembly of threaded and welded systems. Then you can see the symbol of elbows. These are used in change the direction of fluid. જે ફ્લુઇડની ડાયરેક્શન ચેન્જ કરવા માટે યુઝ થાય છે. તો આ બધા ડિફરન્ટ એ પાઇપલાઇન્સ સિમ્બોલ્સ છે, જેના અંદર તમે જોઈ શકો છો એલ્બોના અંદર મેઇનલી ફ્લુઇડની ડાયરેક્શન ચેન્જ કરવા માટે ત્રણ ટાઈપની એલ્બોઝ છે, 90°, 45° અને લોંગ રેડિયન્સ. Here we can see the symbols for fitting symbols for branching the pipelines.
ફિટિંગના અલગ અલગ સિમ્બોલ્સ છે જેના અંદર આપણે પાઇપલાઇનની બ્રાન્ચિંગ કરવી હોય, મીન્સ એક પાઇપલાઇનના અંદરથી અલગ અલગ બ્રાન્ચિંગ આપવું હોય તો એના માટેનું છે, બરાબર. ફિટિંગ સિમ્બોલ્સ છે જેના અંદર ટી ટાઈપ જોઈ શકો છો અને ક્રોસ ટાઈપ જોઈ શકો છો તમે. ફિટિંગના અંદર ફોર બ્રાન્ચિંગ ધ પાઇપલાઇન્સ ટી ટાઈપ છે અને ક્રોસ ટાઈપની છે. ટી ટાઈપ એ 1 ને 2 ડાયરેક્શનમાં બ્રાન્ચ આપે છે, 1 લાઇનને, અને અનધર ક્રોસ લાઇન છે એમાંથી એક જગ્યાએથી એક લાઇન જોડવામાં આવે અને 3 સાઈડ ડાયરેક્શન આપશે ફ્લુઇડને, મટીરિયલને. તો આ ફિટિંગ સિમ્બોલ છે. યુ કેન સી હિયર ઓલ ફિટિંગ સિમ્બોલ ફોર બ્રાન્ચિંગ ધ પાઇપલાઇન્સ. Fittings, branching the pipelines, and then ટી ટાઈપ એન્ડ ક્રોસ ટાઈપ. એટલે ફિટિંગના એવા સિમ્બોલ્સ છે જે પાઇપલાઇનનું બ્રાન્ચિંગ કરતા હોય, બરાબર. તો એમાં ટી ટાઈપ ને ક્રોસ ટાઈપ છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે લઈશું ફોર ટર્મિનેશન ઓફ પાઇપલાઇન્સ. પાઇપલાઇનને પૂરી કરી દેવી હોય, બંધ કરી દેવી હોય, ફોર ટર્મિનેશન ઓફ પાઇપલાઇન્સ, તો અંદર પ્લગ ટાઈપનું, પ્લગ અને કેપ બંને ટાઈપના સિમ્બોલ્સ છે અહીં તમે જોઈ શકો છો. ફિટિંગ સિમ્બોલ્સ ફોર ટર્મિનેટિંગ ઓફ પાઇપલાઇન, પ્લગ ટાઈપ એન્ડ કેપ ટાઈપ. હિયર યુ કેન સી ધ પ્લગ ટાઈપ સિમ્બોલ, એટલે ત્યાંથી એ લાઇન ટર્મિનેટ થઈ જશે, અને હિયર યુ કેન સી કેપ ટાઈપ symbol, means it is also terminating pipelines. So these are the symbols of fitting symbols for branching the pipelines, for terminating pipelines. Now we come to our point fitting. Again, this is the symbol for fitting for connecting valves to the pipeline. વાલ્વ્સને જ્યારે પાઇપલાઇન સાથે કનેક્ટ કરવાના હોય, કનેક્ટિંગ વાલ્વ્સ ટુ ધ પાઇપલાઇન્સ. ક્લોઝ નિપલ્સ, શોર્ટ નિપલ, रिड्यूसिंग निपल, मतलब कि क्लोज निपल, શોર્ટ નિપલ્સ અને રિડ્યુસિંગ નિપલના અંદર તમે જોઈ શકો છો પહેલાં લાઇન એ મોટી હોય ને પછી એની સાઇઝ એ રિડ્યુસ કરી નાખે અને આગળ લઈ જાય. તો આ રીતે ફિટિંગના અંદર ફોર કનેક્ટિંગ વાલ્વ્સ ટુ ધ પાઇપલાઇન્સ, વાલ્વ્સને કનેક્ટ કરવા માટેના એ સિમ્બોલ્સ છે ફોર કનેક્ટિંગ વાલ્વ્સ ટુ ધ પાઇપલાઇન. નોટ: flow control valves are used to regulate the flow of fluid or the shut off the flow or to shut off the flow. ફ્લોને કંટ્રોલ કરવા માટે વાલ્વ્સ યુઝ થાય છે. ફ્લોને રેગ્યુલેટ કરવા માટે ફ્લો કંટ્રોલ વાલ્વ્સ એ યુઝ થાય છે રેગ્યુલેટ કરવા માટે, ફ્લુઇડને રેગ્યુલેટ કરવા માટે અથવા તો શટ ઓફ કરવા માટે, બંધ કરવા માટે. તો આ રીતે જે છે આ છે પાઇપિંગ સિમ્બોલ્સ છે, બરાબર. ફિટિંગ સિમ્બોલ ફોર કનેક્ટિંગ વાલ્વ્સ ટુ ધ પાઇપલાઇન્સ, વાલ્વ્સને કનેક્ટ કરવા માટેના એ સિમ્બોલ્સ છે. તો આ રીતે તમે દરેક એ ફિટિંગ સિમ્બોલને આપણે ફરીથી રિપીટ કરી લઈએ છીએ. ફિટિંગ સિમ્બોલના અંદર છે ફોર બ્રાન્ચિંગ ધ પાઇપલાઇન, ટી ટાઈપ એન્ડ ક્રોસ ટાઈપ છે. ટી ટાઈપ એન્ડ ક્રોસ ટાઈપ તમે જોઈ શકો છો. એક લાઇનના જ્યારે બ્રાન્ચિંગ કરવાનું હોય, એક લાઇનના અંદરથી 2-3 લાઇન આપવાની હોય તો ટી ટાઈપ એ 2 લાઇનમાં ડિવાઈડ થઈ જશે મેઇન લાઇન, અને ક્રોસ ટાઈપની અંદર મેઇન લાઇન છે 3 લાઇનના અંદર થઈ જશે. હિયર યુ કેન સી ટી ટાઈપ એન્ડ ક્રોસ ટાઈપ પાઇપલાઇન્સ. Then you can see for termination of pipelines, symbol for termination of pipelines.
જેના અંદર પ્લગ છે અને કેપ ટાઈપ છે. લાઇનને બંધ કરવી હોય ટર્મિનેશન માટે પ્લગ ટાઈપ હોય અથવા તો કેપ ટાઈપ સિમ્બોલ તમે જોઈ શકો છો અહીંયા આગળ, પ્લગ ટાઈપ અને કેપ ટાઈપ. Here you can see the symbol of fitting for connecting valves to the pipelines. જ્યારે પાઇપલાઇનની અંદર વાલ્વ્સ કનેક્ટ કરવાના હોય તેના માટેના સિમ્બોલ્સ છે. ફર્સ્ટ વન છે ક્લોઝ નિપલ, then short nipples, and third one is reducing nipple. Flow control valves are used to regulate the flow of fluid or to shut off the fluid. ફ્લો કંટ્રોલ વાલ્વ્સ છે એ ફ્લોને રેગ્યુલેટ કરવા માટે અથવા તો ફ્લોને બંધ કરવા માટે એ યુઝ થાય છે. તો આ રીતે આપણે દરેક ફિટિંગ ઓફ પાઇપલાઇન્સના સિમ્બોલ એ આપણે રિપીટ કર્યા. બરાબર. હવે આપણે જે છે એ ફરીથી એકવાર તમને બધા જ સિમ્બોલ્સ આજના એ રિપીટ કરી દઈશું. પાઇપિંગ સિમ્બોલ્સ છે, તમે જોઈ શકો છો પાઇપિંગ સિમ્બોલ્સ ફોર ન્યૂ લાઇન્સ, એક્ઝિસ્ટિંગ લાઇન્સ, અંડરગ્રાઉન્ડ લાઇન્સ. Here you can see the symbol for internal lines. Then you can see the symbol for instrument lines. Then you can see the symbol of welded lines. Then you can see the symbol of reducer. Then you can see the symbol of special pieces. Then you can see gate valves, globe valves, check valves, plug valves. ચેક વાલ્વ્સના મેઇનલી 3 સિમ્બોલ આપ્યા છે, 3માંથી કોઈ પણ ડ્રો કરી શકો છો. ક્વિક ઓપનિંગ વાલ્વ્સ. Then you can see the symbol for real valve, needle valve, angle valve, angle non-return valve, 4-way valve, 3-way valve, rotameter. Here you can see the symbol for eye wash, crossing lines, coolers or heat exchangers. તો આ બધા એ પાઇપિંગ સિમ્બોલ્સ જે ડિફરન્ટ પર્પઝથી પાઇપિંગના અંદર જ્યારે પાઇપિંગ કરવામાં આવતું હોય ત્યારે ડિફરન્ટ પર્પઝથી જે બધા યુઝ થતા હોય એવા સિમ્બોલ્સ છે જે દરેક જગ્યાએ ઇન્ડસ્ટ્રીના અંદર એ તમે જોઈ શકો છો ફોર યોર ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ધેટ સ્ટ્રક્ચર. Now you can see the symbol of basket strainer, duplex strainer. Then you can see the symbol of socket. Basket strainer for straining ફ્લુઇડને સ્ટ્રેઇન કરવા માટે યુઝ થતું હોય. ડ્યુપ્લેક્સ સ્ટ્રેઇનર છે એ ડબલ સ્ટ્રેનિંગ કરવા માટે થતું હોય યુઝ. સોકેટ્સ for joining lines. Here you can see union joint. This facilitates assembly and disassembly of threaded and welded systems. Here you can see different elbows, 90-degree elbow, 45-degree elbow and long radius elbows. These 3 are used to change the direction of ફ્લુઇડ જે ફ્લુઇડની ડાયરેક્શન ચેન્જ કરવા માટે યુઝ થતા હોય છે. Then you can see the symbol for fittings. ફિટિંગના સિમ્બોલ જે છે ફોર બ્રાન્ચિંગ ધ પાઇપલાઇન્સ, પાઇપલાઇનનું બ્રાન્ચિંગ કરવા માટે. Then you can see the symbol branching the pipelines, T-type and crossing you can see here.
ટી ટાઈપ એન્ડ ક્રોસ ટાઈપ. ટી ટાઈપનું છે પાઇપલાઇન્સ અને ક્રોસ ટાઈપનું છે. એક પાઇપની બ્રાન્ચિંગ કરવાની હોય તો એના માટેના ફિટિંગ સિમ્બોલ્સ છે, અને કરેલી હોય તો એ બહાર બતાવેલું હોય છે સિમ્બોલ્સથી. ફોર ટર્મિનેશન ઓફ પાઇપલાઇન, પાઇપલાઇનને ટર્મિનેટ કરવા માટે થઈને યુઝ થતા એ સિમ્બોલ્સ છે, અથવા તો પ્લગ અને કેપ ટાઈપના ટર્મિનેશન ઓફ પાઇપલાઇન સિમ્બોલ્સ. And then you can see fitting for connecting valves to the pipelines. પાઇપલાઇનના હારે વાલ્વ કનેક્ટ કરવા માટે યુઝ થતા સિમ્બોલ્સ છે ક્લોઝ નિપલ, શોર્ટ નિપલ્સ એન્ડ reducing nipples, right? So these all are symbols for fitting of pipelines. પાઇપલાઇન ફિટિંગના સિમ્બોલ્સ છે. જ્યારે કરવામાં આવેલું ત્યારે બહારના બાજુએ સિમ્બોલ્સ ઇન્ડસ્ટ્રીના અંદર અને સેફટી પર્પઝથી દરેક જગ્યાએ મેન્શન કરેલા હોય છે. તો આ રીતે આપણે ડિફરન્ટ સિમ્બોલ્સ છે એ જોયા, અને જેને તમારે બુકમાં ડ્રો કરીને પેપર વર્કથી પ્રેક્ટિસ કરીને લર્ન કરવાના છે. એક્ઝામ્સના અંદર આ સિમ્બોલ્સ એ પૂછાતા હોય છે રિપીટેડલી, અને જેના ખૂબ સારા માર્ક્સ એ તમને મળી શકે છે. તો દરેક સ્ટુડન્ટ્સ છે એ પ્રોપરલી પ્રિપેર કરી લેજો આ સિમ્બોલ્સ. અને નેક્સ્ટ હજી થોડા સિમ્બોલ્સ એ બાકી છે, એ નેક્સ્ટ લેક્ચરના અંદર તમને બતાવીશું. થેન્ક યુ ઓલ, થેન્ક યુ સ્ટુડન્ટ્સ. પ્રેક્ટિસ કર્યા વગર આ સિમ્બોલ્સ છે એ તમને યાદ રહેશે નહીં, માટે મારું એક ખાસ સજેશન છે કે દરેક સિમ્બોલને તમે સારી એવી પ્રેક્ટિસ કરીને પ્રિપેર કરી લો, જેથી તમને એક્ઝામના અંદર પૂછાય તો તમને એના સારા એવા માર્ક્સ મળી શકે છે, અને તેના માટે પૂરેપૂરા માર્ક્સ મળે છે. જ્યારે રાઇટિંગ વર્ક માટે તમને મે બી ડિપેન્ડ્સ ઓન એક્ઝામિનર કે કેટલા માર્ક્સ આપે, બટ સિમ્બોલ્સના અંદર એ તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે ઇફ યુ હેવ મેન્શન અ પ્રોપર સિમ્બોલ ફોર આસ્કિંગ એની ક્વેશ્ચન. જે ક્વેશ્ચન પૂછવાને રિલેટેડ જો તમે સાચો જવાબ એ આપશો સિમ્બોલનો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. તો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ ઓલ, થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ.